રામ રામ સીતારામ બધાને કેમ છો બધા? હોપ કે બધા એકદમ મજામાં છો. વાગી ગયા છે અત્યારે 7:15 જેવું થઈ ગયું. થોડાક મોડા તો થાય આપણે. અમારે અહીંયા ધબધબાટી બોલે છાક અને એક બાજુ છાક અને એક બાજુ ચા મૂકાણો બેયનું કામ હાલે. અને દિવ્યભાઈને ટિફિન કરવાનું હોય ને. અને તમને આપણા અવાજમાં ફેર લાગતો હોય, જબરજસ્ત તફાવત લાગતો હોય, કારણ કે આપણી તબિયત બિલકુલ સારી નથી. આગળના વિડીયોમાં આપણે બહુ ઓછું કામ કર્યું હોય, દિવ્ય છે શાંતિ ઉતાર્યો. બાકી આપણે એમાં બહુ બીજી કામમાં હતો અને પોઝિશન ખરાબ છે એટલે નથી આવ્યું. આજે અવાજ એકદમ ખરાબ છે, ગળું પકડાઈ ગયું ને ઉતરસ જબરજસ્ત આવે છે. કોઈ પોઝિશન તો છે જ નહીં. પણ હવે મેં કીધું ચાલો થોડો વિડીયો તો બનાવીએ, કારણ કે હવે એક બાજુ ઓરી આવી છે, કામ આવ્યું છે, આપણે બીમાર થયા, એક બાજુ વિડીયોનો કોઈ સ્કોપ નહોતો રહેતો. પછી અત્યારે મેં કીધું હાલો જેવું બને એટલી મહેનત કરીએ અને સારું બનાવવાની કોશિશ કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો બધાયને સીતારામ. આપણે વઘારીએ ખીચડી. એક સુલે આપણે ચા લઈ લો, એક સુલે આપણે ખીચડી વઘાર નાખીએ. તો લાડવાઈ આપણે કાલે કરી લીધા, કે આને ટાઈમ નહોતો ને મારે પણ ટાઈમ નહોતો, એટલે કંઈ આપણે વિડીયો શૂટને મોડું થઈ ગયું. હમણાં ઓરીનું કામ વધારે હોય એટલે કોઈને ટાઈમ ન જડ્યો. તો આપણે ખીચડી વઘાર લઈએ. સાય ઉકરે ગયો તો એમાં દૂધ નાખી દઈએ. દૂધ નાખ જલ્દી જલ્દી, મોડું થાય, બહુ વાર લગાડી દીધી. હમણાં તો આખો દિન અડધી રાત સુધી કામ થાય ને, થાકે રહીએ. હવે ઉઠવામાં થોડા ગ્લોસા પડે, બધું ભેગું ભેગું. પાછી એક તો બીમારી કંઈ ઘટે જ નહીં. આ તો વાત કરો માં તમે હજી આ તો હું ગઈ છે ને, હું તો કાર હું તો ઉતરવું પડે જબર હોય. પછી એવું થાય. આજે મસ્ત લાડવા બનાવ્યા અમારે ખાવા હાટું. બોલો વિડીયો ન બનાવ્યો કંઈ, કારણ એનો કંઈ મેળ જ નહોતો વિડીયો બનાવવો, કારણ કે દિવ્યસી હાજર નહોતો, હું નહોતો, શાંતિ એકલી ઉઠી નહીં. પછી એનો આ બધું ઘેવારું ન એટલે મેળ આવે નહીં, એટલે એ વિડીયો બનાવ્યો ને. લાડવા બનાવ્યા મસ્તીને. પણ આજે એક લાડવો ખાધો ને ઉત્તરાયણ જ ઉપડી હતું, કારણ કે લાડવા ખાંડવાળા ખાવ એટલે પૂરું થયું. જોવો બતાવો છે મસ્તીના લાડવા બનાવ્યા. પણ ખાંડવાળો હાજી મારાથી વરે ગરમા ગરમ તાજો હું તો છખાઈ ગયો ને સાયખો ને. પછી ભાઈ એ કે ક્યાં જવું, હવે ક્યાંય જવા દઈએ એ શાંતિ. હા, હજે તો એક જ ખાધો કે બે ખાવા મારે તો અહીં કહેતો હતો. અરે બે ખાતો તો દડે જા ખાવા ઉવત જ નહીં, તો એટલે ઉતરાવે. એ તમે કીધું કે બે ન ખવાય, આપણે ગોળ ઓછો નાખ્યો, ખાંડ વધારે નાખ્યો, ખાંડ ને ઘી. ખાંડ નાખ તો ઈ જ થાય પછી તો એને લીધે થયું. સાહેબ આમાં એવું નાખ ને પછી કાર નવું કરે તો હાલો હાલો નાખ મોડું થાય. ફાઇનલી આપણે નાસ્તો પાણી ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે ને, શાંતિ અમારી પ્રોસેસ ચાલુ છે. ખીચડી અટાણમાં વઘારી દીધી હતી આપણે. ખીચડી મસ્ત ગરમા ગરમ ખાધી. નાસ્તો કરી લીધો, ચા પાણી પીતા ગરમા ગરમ. હવે એકદમ મોડું થઈ જાય એટલે આપણે ફટાફટ ભાગવાનું થાય દુકાને. શાંતિ એના કામમાં છે એ તો બી ભલે હવે કરે એનું કામ, કારણ કે એ બીજી માણસ એ બીજી છે ને, આપણે હવે દુકાનને જવું એટલે આપણે બીજી. ચાલો પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી દુકાને પૂગી ગયા આપણે. અત્યારે તો હોળીની સિઝન છે એટલે અમારે જે કંઈ આમાં ધબાધબી બોલે છે ને, ઘણું બધું આવ્યું છે. કાલે જો એટલો આ બધો માલ આવ્યો છે. હજી ઘણું બધું પેક કરવાનું છે, થોડુંક હજી આવવાનું છે. અમારે ફરસાણની દુકાને અમે મંડપ બારોબાર ઊભો કર્યો છે, સ્ટોલ કરવાનો હોય ને. જો તમને બતાવું, જોઈએ આ આપણી ફરસાણની દુકાન છે ને, ત્યાં સ્ટોલ કર્યો હોય. હમણાં બારોબાર ટેબલ કાઢી બધી વસ્તુ ગોઠવીને આપણે વ્યવસ્થિત ત્યાં સ્ટોલ કરી દેવાના છે. ચાલો બાકી તો અહીંનું હવે કામકાજ ચાલુ કરીએ. પહેલાં તો ફટાફટ આપણે જે કંઈ છે એ ધૂપ દીવા અગરબત્તી સાફ સફાઈ પછી કન્ટિન્યુ કરીએ. વાગી ગયા છે અત્યારે 1:30 ને આપણે આવી ગયા છે ઘરે. ને અત્યાર સુધી આપણે પાછો કોઈ સ્કોપ જ ન મળ્યો, ટાઈમ જ ન મળ્યો કોઈ વિડીયો ઉતારવાનો. જેમ કે અમે મંડપ બાંધ્યો હતો, ત્યાં પછી ટેબલ મૂક્યો ને આખું ફરસાણ ત્યાં વ્યવસ્થિત ગોઠવ્યું ને પછી મારી દુકાનમાં જે કંઈ કરવાનું હતું એ કર્યું ને ઘણો બધો માલ ને મારે એક હોટલનો ઓર્ડર ને એવું બધું હતું. મહેમાન હતા, મહેમાનને મૂકવા ગયો, કારણ કે એને મૂકી જાય એ શરતે તો એ આવ્યા હતા, નકર તો આવતા નહોતા. એટલે એને મૂકવા ગયો અને પછી તો હોટલને પાછી રિક્ષા આવી હતી, તો એ બધો સામાન ભરાયો ને એટલે બીજો કોઈ સ્કોપ કે કાંઈ ટાઈમ મળ્યો નહોતો. તો આપણે નહોતો વિડીયો શૂટ કર્યો.
હવે આપણે નિરાતે ઘરે જમવા આવ્યા છે તો મેં કીધું ચાલો શાંતિ રોટલી બનાવે આપણા માટે સ્પેશિયલ, તો આપણે થોડોક વિડીયો બનાવી લઈએ અને શાંતિ ગરમા ગરમ બનાવે જો બતાવું. હાલો આપણે ગરમા ગરમ રોટલી બનાવી લઈએ ને આપણે ખાવા બેસી જાય. બટેટાની શાક ને રોટલી, તો રોટલી બનાવેલા થોડી ગાજી અને કાલે તાવજી હતું તો અટાણ રોટલી હું બનાવે દા. રોટલો બાજરાનો ન પડ્યો એવા હારે. રોટલો ખાયો તો પાછો તાવ આવે જાય ને, આમાં એક તો અસરતા છે કે પછી ત્યાર તો રોટલી કરી સારું. બટેટાનું શાક અને રોટલી છાશ કા અને કાચું પાપડ ને કાચો પાપડ. શાબાશ. ચાલો તો હવે એ તૈયાર થાય ત્યાં સુધી આપણે 5 મિનિટ જરાક રિલેક્સ થઈ જાય, થોડોક આરામ કરી લઈએ. હવે મશીનનું કામ તો પૂરું થઈ ગયું કે હજે છે નહીં તારે? મશીનનું કામ છે જ ને, હાડીયું જોઈએ મને હજી તો. ઓહો, હાડી ઉગી લાગી. હોલસેલના વલોક ને બાકી છે ઓઢણા હાડીયું મલક છે એમાં હજી તો. હજી તો મલક છે પણ એ તો હોળી ઘરે દેવાના હે ને. હા ઈ તો ઓરી કરે છે ને, આ બધાને પડાઈ દેવાના હે ઉટાણે. ઓહો, અહીંયા જોજો, અહીંયા આ પડ્યું છે આ હાડીઓને, આમાં ઘણું બધું ફૂલ સેડા નજીક કરવાના છે, દેવાના હેદી શાંતિ. હવે બપોર પછી કરી શકે. હા બપોર પછી કરો. સારું હાલો, હવે તો પેલા પણ કરવાનું છે એ કરી લઈએ પછી કન્ટિન્યુ કરીશું. તો ફાઇનલી છે કે 3:45 વાગી ગયા અને આપણે થોડાક વહેલા ઉઠી ગયા, કારણ કે આ ઉધરસ છે ને હોવા તો નથી દેતી. ઘડીક આરામ કરવા તો ગયો તો ખાઈને, પણ નીંદર તો આવે નહીં. પણ પછી અમારે દુકાનેથી એક ફોન આવી ગયો ને એમરજન્સીમાં જવાનું હોય, તો પછી મેં કીધું હાલો, નીંદર તો આમેય નથી આવતી તો થોડાક વહેલા દુકાને વયા જઈએ. એટલે હમણાં બાલો ચાલો નહીં કરીએ, કારણ કે અમારો પાર્ટનર જે રજનીભાઈ છે એને પોરબંદર જવાનું છે, અને અમારે જે રાજા ફરસાણ નમકીન અમે જે વેચીએ એના જે માલિક છે કે જીગરભાઈ, જેના માતૃશ્રીનું ગઈકાલે સાંજે અવસાન થયું હતું, એના હિસાબે બેસણું રાખેલું છે. તો રજનીભાઈને ત્યાં જવાનું છે. જાત તો હું પણ અત્યારે પોઝિશન એવી છે ને, બાકી એટલે આપણાથી નથી આમાં સંજોગ નથી ત્યાં જવાય એમ, કારણ કે જેથી પોરબંદર ગયો હતો ને તે દીનું જ આ બધું થઈ ગયું. એટલે હવે એ આપણે તો પ્રોગ્રામ મોકૂફ રાખ્યા, આપણે થોડુંક દુકાને ધ્યાન દેવું જોઈએ. અને એ જવાનું છે ને અમે શાંતિ જોઈ જાય, બેસી જઈએ મશીન ઉપર. શાંતિને ઓનલી મશીન જ દેખાઈશ. ઓનલી મશીન નહીં પણ હવે કામ કામ હોય, ઘડીક આરામ કર્યો હોય ગંદા ને ઉઠે ને આપણે પછી આપણે ધંધે દેખેગા. દિવ્યાસ આવી, દિવ્યાસ નાસ્તો કરે દેખા હોય છે બેસી એટલી ઘડી નવી ફ્રી હોય ત્યારે શાબાશ, ચાલો ઊભા થઈ જાય. સરસ સરસ સર. ચાલો હાલો તો હું નીકળાયો, હા મારે થાય મોડું. રજનીભાઈ અમારે વાટ જોવે છે. તેને મને સવારે જ કોને કીધું હતું, મને કે વહેલા આવજો એ કે, કારણ કે આપણે ત્યાં જવાનું ફરજિયાત થાય, એટલે તમે આવશો પછી હું જઈશ. અને આપણી બાઇક એ લઈ જવાના છે, એટલે હવે એ આપણે જઈએ તો પછી જે જાય ને, કારણ કે આપણી બાઇકને રાહ જોવે. તો ચાલો હવે ફટાફટ નીકળીએ આપણે. આપણી ગાડી અહીંયા રેડી પડી છે. ચાલો તો હવે દુકાને સીધે સીધા જઈએ અને આપણે કામે લાગી જાય. તો ફાઇનલી દુકાને પહોંચી ગયા આપણે, અને રજનીભાઈ વહી ગયા, કારણ કે એનો ટાઈમ કે 4 થઈ ગયા હે. 4:15 વાગે અહીંયા બેસણું રાખેલું છે, 4:15 થી 4:45, માત્ર અડધો કલાક છે, એટલે ટાઈમસર પહોંચવું જરૂરી હતું. એટલે નીકળી ગયા. આપણે જે સેમ્પલની બરણી છે અહીંયા રાખી છે ને આપણે જોઈ લો. અહીંયા આપણો બધો ફરસાણનો માલ આપણો ગોઠવાઈ ગયો છે. આપણે માંડવો બાંધ્યો છે ને, આવું કંઈક છે. આ બધી તૈયારી થઈ ગઈ ને હવે આપણે બારણે જ અહીંયા જ બેસીશું, કારણ કે અહીંયા દિનેશ દુકાને આવી ગયો ને, દિનેશને કંઈ કામ પડે તો અહીંને એ પૂછી શકે, બોલાવી શકે. આપણે કંઈ હોય તો ટેકો દઈ શકીએ. એટલે બે દુકાનનું ધ્યાન રાખવાનું છે. એટલે આપણે હવે ત્યાં જ બેસીને સંચાલન અને ધંધો કરવાનો છે. એટલે ચાલો તો હવે પછી કન્ટિન્યુ કરીશું. અત્યારે તો હવે એમાં ધ્યાન દઈએ ઘડીક, કોઈ અહીંયા આવે કે ત્યાં કંઈ કામ હોય તો એ બતાવીશું. વાગી ગયા છે 7:15 અને આપણે આવ્યા છે ઘરે, કારણ કે હું જતો હતો માર્કેટમાં, પણ ઘરનું થોડુંક કામ હતું તો મેં કીધું હાલો તો ઘરે થતો પછી માર્કેટનું કામ પતાવું. જોઈ લો આપણી પોઝિશન કેવી છે. અને ઘરે આવ્યો તો શાંતિ પૂછે કે હાડી હવરી છે કે હવરી. હવે એ મૂંઝાણી છે. બોલો, મેં કીધું ભાઈ અમારો વિષય કેમ હોય, તમારો વિષય છે ભાઈઓનો, તું જોઈ લે. કોણ ઘેર હોય એટલે થોડે પસંદ કર્યો બીજે અમુક કલર એવા છે કે ખબર જ ન પડે. તો ભાઈ ગોતે એમાં હવરી છે કે હવરી, હજી ચેક કરે કાર જડે હવે. કાર જડે કે અહીંયા આગળ કીક પણ નેણે આવી જશે. હવરી છે ને કીકોર હવરી છે ખબર નથી પડતી. એવું લુગડું કારક આવે છે હાડીયું
પટ્ટીવાળી હાડી હોય ને તો તરત ખબર પડે જાય પાસે ઓલી કોટનની હા વાસી આવે ને મોટા માણસ પહેરે એ છે તો ન ખબર પડે કોટન હોય તો ના કોટન હોય એટલે ઘડીકમાં ન ખબર પડે આમાં કે બે સેટ કલર સરખા જ લાગે ચાલો તો તું કર મારે તો કામ છે હવે કારનું કામ પતે ગયું આપણું માર્કેટનું કામ પતાવવાનું હોય તો પતાવતા જાય ફાઇનલી કે અત્યારે હવે આપણે બધી જે આપણું કામ બધું કમ્પ્લીટ કરે ને પૂરું થઈ ગયું છે વાગી ગયા છે 8:45 અમે 8:30 દુકાન વધાવીને વયા જાય એને બદલે 8:45 થઈ ગયા એટલું મોડું થયું છે કંઈ અમે કન્ટિન્યુ કર્યો હતો એ પછી હવે ફરી થયો તો હવે અમારે દિનેશભાઈ તૈયારી કરે છે જવાની અને અમારે મહેમાનને જમવાનું છે એટલે આપણે હવે ફરસાણની દુકાને લગભગ જવું પડે કે શું થાય નકર સીધું ઘેર જવાનું થાય આપણે તો હવે અત્યારે પછી કન્ટિન્યુ કરીશું હવે વાગી ગયા છે 10:10 આપણે આવી ગયા છે ઘરે કારણ કે મહેમાન હતા એટલે ઘેર આવવાનું જ હતું આપણે અને ત્યાં અત્યારે બહુ કંઈ ખાસ હતું નહીં એટલે પછી ભાગી આવ્યો બાકી તો નકર હજી આપણે 10 સવા 10 થઈ જાય રેગ્યુલર અને અહીંયા અમે આવ્યા એ પહેલાં તો મહેમાન જમવા બેસી ગયા જોકે આપણે એ વાત તો જોવે નહીં કારણ કે ખબર હોય કે આનું કંઈ નક્કી ન હોય આ તો 10 વગાડે ને 11 વગાડે તો ચાલો આપણે હવે જમવા જ બેસી જઈએ લો અમારે શાંતિને દિવ્યેશને અહીંયા બધા ભેગા જમવા બેસી ગયા મહેમાન એ બેઠા પણ મહેમાનનું આપણે સીન લેવાનું નથી થતું અને જમવામાં છે લાડવાની દાળ આમાં બટાટાનું શાક છે આમાં દાળ બનાવીશ આવું બધું કંઈક છે હાલો લાડવા દાળ ખાવા હાદા ઓલીની દાળ કરી લાડવા ફાઇનલી ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ આપણે એકદમ રેડી મહેમાન બેઠા અમારે હજી કેટલીક ઘડી બેસે જાય તો આપણે હુએ જાઉં બાકી વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે આપણે તો વિડીયો એડિટિંગ કરીશું અપલોડ કરીશું અને બાકી તો શું છે કે હોળી નજીક આવી ગઈ છે શાંતિને હવે કેટલું ખાડીઓનું કામ હોય શાંતિ બસ પૂરું થવું છે હોળી પછીનું છે હવે પેન્ડિંગમાં જે લીધેલ છે ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો